ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ધર્મરાજાએ નોળિયાને પૂછ્યા 3 સવાલ. ખૂબ સરસ આ વિડીયો છે, ખૂબ સરસ પ્રસંગ છે અને આ સાચો પ્રસંગ છે. આ કોઈ મનઘડત નથી, કોઈ બનાવેલો નથી. આ ભગવાનના સમયની વાત છે. માટે મિત્રો આ વિડીયોને પૂરો અંત સુધી જોજો, વચ્ચે અધૂરો ન છોડશો. પ્રેરણાદાયક વિડીયો છે. યુધિષ્ઠિર ધર્મરાજે નોળિયાને 3 સવાલ પૂછ્યા. એમાં પહેલો છે, ભગવાનની સાચી સેવા શું છે? બીજો પ્રશ્ન હતો કે મનુષ્ય સૌથી મોટી ભૂલ ક્યાં કરે છે? ત્રીજો પ્રશ્ન છે, ગડપણ માટે, જ્યારે વૃદ્ધ અવસ્થા આવે એ માટે જુવાનીમાં કયા 4 કામ કરવા જોઈએ? તો મિત્રો આ પ્રસંગ એ સમયનો છે જ્યારે પાંડવોએ મહાભારતનું યુદ્ધ જીત્યા હતા. યુદ્ધ કરીને જ્યારે એમની જીત થઈ હતી અને હસ્તિનાપુરમાં એક અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, ખૂબ મોટો. એ યજ્ઞની 4 બાજુ ખૂબ પ્રશંસા થઈ રહી હતી. નગરોમાં, બધી જ જગ્યાએ, ગામોમાં, શહેરોમાં, બધી જ જગ્યાએ ખૂબ પ્રશંસા આ યજ્ઞની થઈ રહી હતી. ધર્મરાજે એ યજ્ઞમાં સમસ્ત નગરવાસીઓને ભોજન કરાવ્યું હતું. પોતાની જ પ્રશંસા સાંભળીને ધર્મરાજ ફૂલ્યા ન સમાય. તે પોતાના પર ઘમંડ અને અહંકાર કરવા લાગ્યા અને અભિમાનવશ તેના મુખથી એમ નીકળી ગયું કે જેવો યજ્ઞ મેં કર્યો છે એવો યજ્ઞ ના પહેલાં કોઈ ક્ષત્રિયે કર્યો છે અને ના કોઈ આગળ કરી શકશે. ધર્મરાજની આવી અહંકારભરી વાતો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણને બહુ દુઃખ થયું. એમને થોડું ખરાબ લાગ્યું. તેમણે યુધિષ્ઠરના અપમાનને નષ્ટ કરવાનો નિર્ણય લીધો. ભગવાને વિચાર્યું કે મનુષ્ય તેના જીવનમાં સૌથી મોટી ભૂલ અહીં જ કરી બેસે છે. જ્યારે પણ તે ધનથી પ્રતિષ્ઠમાન થઈ જાય છે તો તેના કરતાં તેને પોતાના સ્વયંને ખૂબ મોટું માનવા લાગે છે. સ્વયં કરતાં પોતાના કરતાં એને કોઈ મોટું દેખાતું જ નથી. એ પોતાને જ મોટો ગણવા લાગે છે. થોડું પણ જો તેનો યશ ફેલાઈ જાય ને તો ગર્વથી તે આખો ભરાઈ જાય છે અને એનો કારણ જે એને યશ પ્રાપ્ત થયું હોય તો એનો શ્રેય પોતાને જ માને છે. અને જો કોઈ વખત ખરાબ થઈ જાય, ઘોર આફત આવી જાય તો તેનો દોષ તે સીધો જ ભગવાનને આપે છે કે ભગવાને તેની સાથે બહુ ખોટું કર્યું, બહુ દુઃખ લાગ્યું. અને જો કોઈ વસ્તુ એના જીવનમાં સારી બને, કંઈ સારું થાય તો તેનો કરતા ધરતા તે પોતાને જ માની લે છે. ખરાબ થાય તો ભગવાનને. જો કે એ માણસ જાણે જ છે, હરેક વ્યક્તિ જાણે છે કે તેના હાથમાં કાંઈ જ નથી. તે તો માત્ર એક કઠપૂતળી છે. દેવાવાળો અને દઈને લેવાવાળો તો કોઈ બીજો જ છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી ધર્મસભામાં એક અજીબ ઘટના બની. ધર્મસભા વચ્ચે એક નોળિયો આવે છે. તેની આંખો એકદમ વાદળી કલરની હતી, ભૂરી, અને શરીરનો અડધો ભાગ સોનાનો હતો. તે નોળિયો ધર્મરાજના દરબારમાં આવીને મનુષ્યની ભાષામાં બોલે છે અને કહેવા લાગ્યો કે હે રાજન, હે યુધિષ્ઠિર ધર્મરાજ, તું કઈ વાત પર આટલી બધી ખુશી મનાવી રહ્યો છે? તારો આ યજ્ઞ કુરુક્ષેત્ર નિવાસીના એક બ્રાહ્મણના શેર દાળ બરાબર પણ નથી, શેર જઉં બરાબર પણ જેટલું પણ દાન તારા આ યજ્ઞનું નથી. મિત્રો, નોળિયાની વાત સાંભળીને દરબારમાં સન્નાટો છવાઈ ગયો. બધાને બહુ આશ્ચર્ય થયું. સભામાં બેઠેલા સમસ્ત બ્રાહ્મણ અને ક્ષત્રિયો નોળિયાને ઘેરીને પૂછવા લાગ્યા કે હે ભક્ત, આ અમારા યજ્ઞમાં સાધુ પુરુષોનો સમાવેશ થયો હતો અને ઋષિ મુનિઓએ યજ્ઞ કર્યો હતો. તો પછી કયા આધારે અમારા આ યજ્ઞની નિંદા કરી રહ્યો છે? તો જોકે 4 બાજુથી નગરવાસીઓ બધા જ લોકો આ યજ્ઞના ગુણગાન ગાતા નથી ધરાતા.
ચારેય બાજુ આ યજ્ઞના ગુણ ગવાઈ રહ્યા છે અને અમે તો શાસ્ત્રોના ન્યાય અનુસાર જ પ્રત્યેક કર્તવ્યનું પાલન કર્યું છે. યજ્ઞમાં પૂજનીય જનોની વિધિવત પૂજા કરી છે, અગ્નિમાં મંત્રો સાથે આહુતિ આપી છે, દેવા યોગ્ય વસ્તુઓનું દાન પણ આપ્યું છે. તો પછી તમને એવી તો કઈ વસ્તુ જણાવે છે, કઈ વસ્તુ એવી લાગી કે તમે ભરી સભામાં યજ્ઞની નિંદા કરી રહ્યા છો? ધર્મરાજ અને ઋષિઓ આવું આ નોળિયાને પૂછે છે. આટલું સાંભળતા તે નોળિયો બોલ્યો કે હે ઋષિવર, હે ક્ષત્રિયો, મેં આ વાત ખોટી અને ઘમંડમાં આવીને નથી કરી, પણ પૂરા હોશમાં કહી છે. હું પૂરા ભાનમાં કહું છું કે તમારો યજ્ઞ એક આ ધર્મ ક્ષેત્રના, આ કુરુક્ષેત્રના બ્રાહ્મણના શેર જવ બરાબર નથી, શેર દાળ બરાબર આનું પુણ્ય નથી તમારા યજ્ઞનું. સાંભળો, તમને હું એટલા માટે કહું છું કે મારી પાસે એનું કારણ છે. શું કારણ છે એ ઘટના હું તમને સંભળાવું છું. નોળિયાએ કહેવાનું ચાલુ કર્યું. સાંભળો, હું તમને એક ઘટના કહું છું જે મારી સાથે ઘટી છે. થોડા દિવસ પહેલાંની હું વાત કરું છું કે કુરુક્ષેત્રમાં એક ગરીબ બ્રાહ્મણ તેના પરિવાર સાથે રહેતો હતો. બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. ભિક્ષા માંગીને જ તેના પરિવારનું પાલન પોષણ કરતો હતો અને ભગવાનનું જપ તપ કરતો હતો. તે રોજ છઠ્ઠા ભાગનું, આખા દિવસમાં જે ખાઈએ એ છઠ્ઠા ભાગનું ભોજન એ બ્રાહ્મણને માંડ મળતું હતું. આખો દિવસ ન મળે એટલું છઠ્ઠા ભાગનું ભોજન એ એના પરિવાર સાથે બેસીને રોજ ખાતો હતો. એટલો બધો ગરીબ, ભિક્ષા માંગે તો માંડ મળે અને એટલું ખાય. જો કોઈ વાર તેને ભિક્ષા ન મળે, અન્ન ન મળે તો બીજા દિવસે એને મળે તો ખાય, નહીં તો નહીં. 2-3 દિવસ સુધી ભૂખ્યા રહે. એક વાર તો ભયંકર અકાળ પડ્યો. બ્રાહ્મણના ઘરે તો ખાવાના ફાફા પડી ગયા. બ્રાહ્મણના પરિવારમાં 4 લોકો હતા. બ્રાહ્મણ, તેની પત્ની, તેનો પુત્ર અને એની પુત્રવધુ, એમ 4 લોકો રહેતા હતા. એકવાર ભયંકર અકાળ પડ્યો. બ્રાહ્મણના ઘરે તો ખાવા માટે અન્નનો દાણો નહીં, એક દાણો નહીં. પૂરા નગરમાં કાળ પડ્યો એટલે ખેતરો પણ સુકાઈ ગયા, અન્ન સુકાઈ ગયા હતા. માટે તે ભિક્ષા માંગવા પણ જાય ને તો એ બિચારાને ભિક્ષા પણ ન મળે. એ થોડું પણ ખાય, દિવસના છઠ્ઠા ભાગનું ખાય ને એટલું પણ એને કંઈ મળે નહીં. રોજ દિવસના છઠ્ઠા ભાગનું ભોજન ન મળે. આખો દિવસ એ ભૂખ્યો જ ફરે, ભૂખ્યું જ રહેવું પડે. પરિવારના બધા જ લોકો ભૂખ્યા રહી જતા. ભિક્ષા મળે તો ખાય ને, મળે જ નહીં તો શું ખાય? આમ ઘણા દિવસ એ લોકોએ ભૂખ્યા નીકાળ્યા. એક દિવસ બપોરના સમયે ભૂખ અને ગરમી સહન કરતા કરતા અન્ન શોધવા ઘરથી બહાર નીકળી ગયો. ફરતા ઘણો સમય નીકળ્યો. ભૂખ અને ગરમીથી તે આકુળ વ્યાકુળ થઈ ગયો હતો, પણ તેને ક્યાંયથી પણ અન્નનો દાણો ન મળ્યો. બધા દિવસની જેમ બ્રાહ્મણનો એ દિવસ પણ એવો જ ગયો. તે દિવસે પણ એ બ્રાહ્મણ અને પરિવાર ભૂખ્યો જ રહી ગયો. ધીરે ધીરે એની પ્રાણ શક્તિ હવે નબળી પડવા લાગી. શારીરિક રીતે એ નબળો પડી ગયો. એક દિવસ તેને શેર જવ ક્યાંકથી મળ્યા. કોકે એને શેર જવ આપ્યા. તે જવનું તેણે પીસીને તૈયાર કર્યા અને નિયમ અનુસાર તેણે પહેલાં તો અગ્નિમાં આહુતિ આપી અને પછી પરિવારમાં થોડા જવ વહેંચી લીધા. આજે તેના પરિવારને અને તેને કેટલાય દિવસ પછી શેર જવ જેટલું અન્ન મળ્યું અને એને જમવાનું સૌભાગ્ય મળ્યું હતું. હજી તો ભોજન કરવા એ બેઠા જ હતા. બ્રાહ્મણ એનો પરિવાર હજી તો ભોજન કરવા માટે બેઠા જ હતા. અન્ન હજી એટલું વહેંચી રહ્યા હતા. તો એટલામાં તેના દ્વાર પર એક એના કરતાં પણ વધારે ભૂખ્યો, એના કરતાં પણ કફોડી હાલતવાળો એક ભૂખ્યો બ્રાહ્મણ આવી ગયો.
જેની બહુ દયનીય દશા હતી. ભૂખથી તેની હાલત બહુ ખરાબ હતી. આંખો ઊંડી ઊંડી ચાલી ગઈ હતી. તેના દ્વાર પર આવીને ભોજન માટે એ કરગરવા લાગ્યો. ભિક્ષા આપો, અન્ન આપો, બહુ ભૂખ્યો છું, એમ એકદમ કરુણ અવાજમાં એ કરગરવા લાગ્યો. બ્રાહ્મણે જ્યારે તેના દ્વાર પર ભૂખ્યો ભિખારીને જોયો તો વિચારવા લાગ્યો કે ભૂખ્યો ભિખારી બ્રાહ્મણ છે, મારા દ્વાર પર એક આશા લઈને આવ્યો છે. આ તો મારો અતિથિ કહેવાય અને અતિથિનો સત્કાર કરવો એ મારો ધર્મ છે. બ્રાહ્મણનું હૃદય પીગળ્યું. બ્રાહ્મણનું હૃદય ખુશીથી ખીલી ઉઠ્યું. તે તેના ભોજનની જગ્યાએથી ઊભો થઈ ગયો અને તે જે બ્રાહ્મણ અતિથિ માંગવા આવ્યો હતો, જે ભિખારીનો જ વેશ હતો, તે આવ્યો હતો, તેને જઈને પ્રણામ કર્યા અને તેના હાલચાલ પૂછ્યા. અને હાલચાલ પૂછવાથી એને એટલી ખબર પડી કે કેટલાય દિવસથી એ બિચારો ભિખારી બ્રાહ્મણ ભૂખ્યો છે. બ્રાહ્મણ તેને આદર સાથે તેની ઝૂંપડીમાં બોલાવીને બેસાડ્યો અને જે તેની પાસે પીસેલા જે તેના ભાગનું જે એના ભાગમાં જમવાનું આવ્યું હતું તે જવ એને આપી દીધા. ધન્ય છે આ બ્રાહ્મણને, તેનો ત્યાગ અને નિષ્ઠાને, જે અતિથિ સેવા માટે સ્વયં તે કેટલાય દિવસથી ભૂખ્યો હતો છતાં પણ એ ભૂખ્યો રહી ગયો, પણ અતિથિને ભૂખ્યો ન રાખ્યો. એ અતિથિએ ફટાફટ તે જે એના ભાગના જવ આપ્યા હતા એ ખાઈ ગયો, છતાં પણ તે ભિખારી અતિથિની ભૂખ શાંત ન થઈ. એ એટલો બધો ભૂખ્યો હતો. બ્રાહ્મણે જોયું કે અતિથિ દેવ મારા ભાગના જવથી ભોજનથી પણ હજી ખાધા પછી પણ હજી ભૂખ્યા છે. બ્રાહ્મણ વિચારવામાં પડી ગયો, અરે હવે આને હું કયા પ્રકારે સંતુષ્ટ કરું. હવે બ્રાહ્મણની પત્નીએ જોયું કે તેના પતિ ચિંતામાં છે, એટલે તેના પતિને ઉદાસ જોઈને તેણે પણ તેના ભાગના જવના ખાધા. તેણે ઉઠાવીને તેનો ભાગ પણ તેના પતિને આપી દીધો કે લ્યો, આને પણ અતિથિને ખવડાવી દો. મિત્રો, તેને પતિવ્રતા સ્ત્રીની વાત સાંભળીને એ બ્રાહ્મણે, પતિવ્રતા એની પત્ની હતી, આ વાત સાંભળીને એ બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું કે કલ્યાણી, તું ધન્ય છે કે અતિથિના સેવા હેતુ સ્વયં ભૂખી રહી ગઈ. હું તમને એટલા માટે હું ન કહી શક્યો, તમારી પાસેથી તમારા ભાગનું હું અન્ન એટલા માટે ન માગી શક્યો કે મારી સ્ત્રીની રક્ષા કરવી અને તેનું પાલન પોષણ કરવું એ તો પશુઓનું પણ કર્તવ્ય છે. તો હું તો મનુષ્ય છું, આ તો મનુષ્યની તો વાત જ શું. પુરુષ થઈને પણ જો સ્ત્રીથી તેનું પાલન પોષણ કરવું એ મનુષ્ય ન કરે. અમુક હોય છે કે જે પુરુષ થઈને પણ સ્ત્રીનું પાલન પોષણ નથી કરતા, તો એવા મનુષ્ય નિંદાને પાત્ર છે. પુરુષ થઈને પણ જો સ્ત્રીનું પાલન પોષણ ન કરી શકે તો એ મનુષ્ય નિંદા પાત્ર છે. આવા મનુષ્ય ઉજ્જવળ કીર્તિથી ભ્રષ્ટ થઈ જાય છે. એને કીર્તિ નથી મળતી અને તેને ઉત્તમ લોકની પ્રાપ્તિ પણ નથી થતી. કહેવાય છે કે ધર્મ, અર્થ, કામ સંબંધિત કાર્ય, સેવા, વંશ પરંપરાગતા અને રક્ષા અને આપણા ધર્મનું અનુષ્ઠાન આ બધું જ સ્ત્રીથી જ થાય છે. સ્ત્રી રક્ષાથી જ થાય છે. જો પુરુષ સ્ત્રીની રક્ષા કરવામાં અસમર્થ છે એ સંસારમાં નિંદાને પાત્ર છે અને પરલોકમાં નરકમાં જાય છે. બ્રાહ્મણ બોલ્યા કે તમારા પાલન પોષણ કરવું એ મારું કર્તવ્ય છે, તો તમારા ભાગનું અન્ન, તમારા ભાગનું ભોજન હું આ અતિથિને કેવી રીતે આપી દઉં. મિત્રો, તેના પતિની વાત સાંભળી બ્રાહ્મણી બોલી કે સ્વામી, આપણા બંનેનો ધર્મ અને અર્થ એક જ છે. જો તમે ભૂખ્યા રહેશો, તમે રહી શકો છો, તો હું પણ રહીશ. મને કંઈ તકલીફ નથી. તમારા ભૂખ્યા હોવા છતાં પણ જો હું ભોજન કેવી રીતે કરી શકું. મિત્રો, પત્નીના કહેવાથી બ્રાહ્મણે તેના ભાગનું અન્ન ભોજન પણ તે અતિથિને આપી દીધું. અતિથિએ પણ એની પત્નીના ભાગનું ભોજન પણ ખાઈ લીધું. હજી પણ અતિથિની બ્રાહ્મણની ભૂખ શાંત ન થઈ. બ્રાહ્મણ ફરી ચિંતામાં પડી ગયો કે હવે હું શું કરું, હવે આને હું કેવી રીતે સંતુષ્ટ કરું. મિત્રો, એટલામાં બ્રાહ્મણના પુત્રએ પણ તેના ભાગના જવ આપી દીધા, ખાધા નહીં અને તેના પિતાને આપ્યા અને બોલ્યો, પિતાજી, આ મારા ભાગનું ભોજન પણ આ અતિથિને જ ખવડાવી દો, હું પાણી પીને ચલાવી લઈશ. પુત્રનો ત્યાગ જોઈને પિતા બ્રાહ્મણને બોલ્યો કે બેટા, તું
તું 1000 વર્ષનો થઈ જઈશ ને તો પણ મારા માટે તું બાળક જ રહીશ. પિતા પુત્રને જન્મ દઈને પોતાને આભારી માને છે. હું જાણું છું બાળકોની ભૂખ પ્રબળ હોય છે, અતિ તીવ્ર હોય છે. હું તો ગરડો છું, ભૂખ્યો રહી પણ થોડા દિવસ મારા નીકાળી લઈશ, હું રહી જ લઈશ. ગરડો હોવાને કારણે મને ભૂખ પણ ઓછી લાગે છે, પણ તું તો હજી નાનો બાળક છે. તું આ ભોજન ખાઈ લે, તારા પ્રાણની રક્ષા કર. મિત્રો, બ્રાહ્મણ પુત્ર બોલ્યો, પિતાજી, હું તમારો પુત્ર છું અને પુત્ર પિતાની જ આત્મા સમાન હોય છે. તમારા જે કર્તવ્ય છે, જે તમારા નિયમો છે, એનું પાલન કરવું, એની રક્ષા કરવી એ મારો પણ ધર્મ છે, મારું પણ કર્તવ્ય છે. આટલું કહીને પુત્રએ પિતાને તેના ભાગમાં જે અન્ન આવ્યું હતું એ એના પિતાને આપી દીધું અને એ પિતાએ આ ભાગ પણ પેલા અતિથિને, જે જવ હતા છોકરાના ભાગના, એ પણ એ અતિથિને આપી દીધા. અતિથિ એ પણ ખાઈ ગયો, પણ હજી પણ એ ભિખારી અતિથિ ભૂખ્યો હતો. તેની ભૂખ હજી પણ શાંત ન થઈ. બ્રાહ્મણ ફરી ચિંતામાં પડી ગયો. સસરાને ચિંતામાં જોઈને તેની પુત્રવધૂએ તેના ભાગનું જમવાનું તેને સસરાને આપી દીધું અને અતિથિને આપવા માટે કહ્યું. અતિથિને આપી દીધું. હવે એ અતિથિ આ વહુના ભાગનું, આ પુત્રવધૂના ભાગનું પણ ભોજન ખાઈ ગયો. તે બ્રાહ્મણે એનું પણ દીધું તો એ પણ ખાઈ ગયો. ચારેયનો ત્યાગ અને સમર્પણ જોઈને તે અતિથિ બહુ પ્રસન્ન થયો. મિત્રો, તે જે ભિખારીના રૂપમાં જે વ્યક્તિ આવ્યો હતો તે અતિથિ સાક્ષાત ધર્મના રૂપમાં પરિવર્તન થઈ ગયા અને બ્રાહ્મણ અને તેના પરિવારને કહ્યું કે ભૂખ મનુષ્યની બુદ્ધિને બગાડે છે, ભટકાવી દે છે. ભૂખથી મનુષ્યના ધાર્મિક વિચારો નષ્ટ થાય છે. પણ તમારી આવી સ્થિતિ હોવા છતાં પણ, તમે કેટલા દિવસોના ભૂખ્યા હોવા છતાં પણ તમારી દાન કરવાની જે ભાવના હતી તે ન ગઈ. તમારી દાન કરવાની ભાવના એમનેમ જ રહી. તમારો યશ સદાય કાયમ રહેશે. મિત્રો, ધર્મ એ ચારેયને શરીર સાથે સ્વર્ગમાં લઈ ગયા. નોળિયો બોલ્યો કે હે મુનિઓ, ઋષિ મુનિઓ, હે જ્ઞાનીઓ, હું એ જ બ્રાહ્મણના ઘર પાસે મારું ઘર હતું, મારું ભોણ હતું. હું એ બ્રાહ્મણના ઘર પાસે જ રહું છું. હું મારા ઘરથી નીકળીને હું ત્યાં ગયો જ્યાં એ બ્રાહ્મણે પેલા અતિથિને જમવાનું આપ્યું હતું. હું એ જગ્યા પર ગયો. એ જગ્યા પર હું સૂંઘવા લાગ્યો જ્યાં બ્રાહ્મણે અતિથિને ભોજન કરાવ્યું હતું. એ દાનના પ્રભાવથી મેં માત્ર એ સૂંઘ્યું તો એ દાનના પ્રતાપથી, મારા સૂંઘવાથી મારું અડધું શરીર સોનાનું થઈ ગયું. અડધું શરીર તો મારું સોનાનું મને મળી ગયું અને એ મેળવાની ખુશી તો મને બહુ થઈ. મારું અડધું શરીર સોનું થઈ ગયું તો મને બહુ ખુશી થઈ, પરંતુ મને મારું આખું એ શરીર સોનાનું બની જાય એવી મારી ઈચ્છા છે. માટે હું અડધું શરીર થઈ ગયું છે અને અડધું શરીર સોનાનું બનાવવા માટે હું ફરી રહ્યો છું કે કોઈ પણ જગ્યાએ આવું દાન થયું હોય, આવું પુણ્ય થયું હોય તો મારું આખું એ શરીર હું સૂંઘું તો સોનાનું થઈ જાય. હું કેટલાય યજ્ઞ સ્થળો પર ગયો, ત્યાંની જગ્યાને સૂંઘી, પણ હું પૂરો સોનાનો ન બની શક્યો. જ્યારે મેં લોકોના મોઢે એવું સાંભળ્યું કે ધર્મરાજે બહુ વિશાળ યજ્ઞ કર્યો છે, તો હું આ યજ્ઞની પ્રશંસા સાંભળીને અહીં ચાલ્યો આવ્યો કે કદાચ અહીં હું સોનાનો બની જાઉં, અડધો છું તો અડધો બીજો સોનાનો થઈ જાઉં. પણ અહીં આવીને પણ હું પૂરો સોનાનો ન બની શક્યો. મેં એ યજ્ઞની જગ્યા પર હું સૂંઘીને આવ્યો, પણ છતાંય હું સોનાનો ન બન્યો. માટે હું હસીને બોલ્યો કે આ યજ્ઞ બ્રાહ્મણના શેર જવના દાન બરાબર પણ નથી. જો આ યજ્ઞ વાસ્તવમાં એ યજ્ઞથી શ્રેષ્ઠ હોત ને તો સોનાનું હું આખોય બની જાત. નોળિયાની વાત સાંભળીને ધર્મરાજનું માથું નીચું નમી ગયું. તેનું શરમથી માથું નમી ગયું. અભિમાન પણ શરમથી ઝૂકી ગયું. અભિમાન હતું એને કે મારા જેવો શ્રેષ્ઠ યજ્ઞ કોઈએ ન કર્યો. પણ આ નોળિયાની વાત સાંભળીને તેને શરમ આવી. એના અભિમાન પર શરમ આવી કે વાસ્તવમાં મારું આમાં કંઈ જ નથી, આમાં મારું કોઈ પાત્ર જ નથી. બધું જ કરનારો, કરતા ધરતા કરવાવાળો ઈશ્વર જ છે. હું મૂર્ખ હતો કે હું પોતાને શ્રેષ્ઠ માનતો હતો.
મિત્રો, ધર્મરાજે બધાની સામે ક્ષમા માંગી અને નોળિયાને કહ્યું કે હે પ્રાણી, તું બહુ જ જ્ઞાની હોય મને એવું લાગે છે. મારા અમુક પ્રશ્નનો જવાબ આપી દે. મારા મનને શંકા દૂર કર અને મારા મનને શાંતિ આપો. મિત્રો, ધર્મરાજે નોળિયાને પૂછ્યું કે ભગવાનની સાચી સેવા શું છે? મનુષ્યની સૌથી મોટી ભૂલ શું કરે છે મનુષ્ય? અને મનુષ્યને તેના ગડપણ માટે જવાનીમાં એવા કયા કામ કરવા જોઈએ? ત્યારે નોળિયાએ કહ્યું કે હે ધર્મરાજ, ભગવાનની સાચી સેવા છે જીવ પર દયા રાખવી. કોઈ પણ જીવ હોય એની ઉપર દયા રાખી, તેના પ્રત્યે કરુણાનો ભાવ રાખવો, પરોપકારનો ભાવ રાખવો, દીન દનુની સેવા કરવી, ભૂખ્યાને ભોજન કરવા, રોગીને ઔષધિ અને ભટકેલાને સાચી દિશા આપવી. એ મનુષ્યનો ધર્મ છે. એ મનુષ્યની ભગવાનની સૌથી મોટી સેવા છે. મનુષ્યની સૌથી મોટી ભૂલ છે કે સાંસારિક વસ્તુ પર ગર્વ અભિમાન કરતો રહે છે. જે વસ્તુ એની છે જ નહીં એની પાછળ એ ભાગ્યા કરે છે, તેના પર ગર્વ કરે છે, પોતાને બધા જ કર્તવ્યોનો હરતા સમજે છે, બધા જ કાર્યો એનો કરતા છે, એને કર્યા છે, મેં કર્યું છે એવું ઘમંડ કરે છે. અને ત્રીજી વસ્તુ છે કે ગડપણ માટે મનુષ્યએ જવાનીમાં આ 4 કામ કરી લેવા જોઈએ. પહેલું છે ધનનો સંગ્રહ, અને બીજું છે બાળકોમાં સંસ્કારના બીજ રોપવા. આ જુવાનીમાં કરવાના કામ છે. ભગવાનના નામ જપવાની આદત પાડવી. અને ચોથું છે પોતાના શરીરનો અભ્યાસ કરતો રહેવો અને સહનશીલતા શીખવી. અને ગડપણમાં પણ કંઈક ને કંઈક કરતું રહેવું જોઈએ. જવાનીમાં કરેલા આરામ ગડપણમાં બહુ તકલીફ આપે છે, બહુ પીડાદાયક હોય છે. માટે પોતાને ક્યારેય નક્કામાં બનાવીને ન રાખવું. કોઈને કંઈક કાર્યમાં આ શરીરને વ્યસ્ત રાખવું. જો જવાનીમાં આરામ કરશું તો ગડપણમાં એટલું જ દુઃખ પડશે. આ સરસ મજાની વાતો નોળિયાએ ધર્મરાજને કહી. તો આ વાર્તામાં મિત્રો ઘણું બધું તમને જાણવા અને સમજવા મળ્યું હશે એવી હું આશા રાખું છું. જો મારો આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.